સો હેનરિક શોગરેન નામનો એક ઓફથલ્મોલોજિસ્ટ હતો, આંખનો ડૉક્ટર, જેણે ડ્રાય આઈ, આંખોની એ જ બહુ કોરી થઈ જાય આંખોને એવી એની પાસે પેશન્ટ્સ આવતા હતા. અને પછી એણે જોયું કે અમુક દર્દીઓને એમાં ડ્રાય માઉથ, બહુ જ ડ્રાય માઉથ થતું, મોઢું સુકાય, કંઈ પણ ખાવું હોય પાણી પીને જ ઉતારવું પડે એવા દર્દીઓને, એટલું બધું ડ્રાય થઈ જાય. અને ડેન્ટલ પ્રોબ્લેમ્સ, એટલે એણે એ બે ભેગા કરીને એક શોગરેન સિન્ડ્રોમનું નિદાન કર્યું કે આવા દર્દીઓને એમાં પછી લાપોટી અમુક લોકોને થઈ જાય, એટલે પેરોટેડ એનલાર્જમેન્ટ થાય છે લાપોટીમાં થાય. અમુક લોકોને સાંધાનો દુખાવો થાય. બેનોમાં અગેન 9:1 રેશિયો, સ્ત્રીઓને થાય ત્યારે એક પુરુષ જેન્ટ્સને થાય. અને પછી બીજા બધી એમાં કોમ્પ્લિકેશન્સ હોય છે શોગરેન્સમાં. પણ કોરુંપણું બહુ વધારે પડતું, હવે એ જાણવું જરૂરી છે કે મોઢું કોરું, આંખો કોરી પડવી એ બહુ નોન સ્પેસિફિક વસ્તુઓ છે. ડાયાબિટીસમાં પણ થઈ શકે છે, ઉંમર સાથે બી થઈ શકે. તમે અમુક ઓલ્ડ એજમાં લોકોને પૂછો તો એમને કોરુંપણું થતું હોય છે. એટલે એ બધા જ કંઈ શોગરેન સિન્ડ્રોમમાં નથી આવતા. આમાં 70% ANA ટેસ્ટ પોઝિટિવ હોય છે, લ્યુપસમાં એ ટાઈપનું, અને બીજા બધા અમુક એના પરથી નિદાન થતું હોય છે. એટલે ખાલી કોરી આંખો હોય કે મોઢું કોરું પડતું એનાથી કંઈ, અમુક દવાઓથી બી થતું હોય. જે એન્ટી ડિપ્રેસિવ મેડિકેશન છે ડિપ્રેશન માટે આપણે લઈએ, કે ન્યુરોલોજી અમુક દવાઓ છે, એમાં પણ મોઢું ઘણીવાર કોરું પડતું હોય છે. એટલે આ પણ અગેન ઓટો ઇમ્યુન ડિસીઝ જ કહેવાય. શોગરેન્સ પણ ઓટો ઇમ્યુન ડિસીઝ ગણાય છે.